જયશંકર સુંદરી ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં આ નામ અમર છે. એક એવું નામ જેણે દાયકાઓ સુધી પ્રેક્ષકોના દિલ પર રાજ કર્યું. તો ચાલો આજે આપણે આ મહાન કલાકારની અદ્ભુત ગાથામાં ઊંડા ઉતરીએ. વાત શરૂ થાય છે એક નામથી, પણ આ કોઈ સાધારણ નામ નહોતું. આ તો હતી એક ઓળખ, એક એવી ઓળખ જે એટલી મજબૂત બની કે એણે આખી ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ જ બદલી નાખ્યો. અને એ નામ હતું સુંદરી. બસ આટલું જ. ગુજરાતી સ્ટેજની સૌથી ફેમસ હિરોઈન. કેટલાય વર્ષો સુધી, પેઢીઓ સુધી નાટક જોવાવાળા લોકો માટે સુંદરી એટલે એમની ફેવરેટ હિરોઈન. પણ અહીં એક બહુ જ રસપ્રદ સવાલ છે. જે પાત્રએ લોકોના દિલ જીતી લીધા, એ સુંદરી, એ ખરેખર કોણ હતા? અને જવાબ જાણીને કદાચ આશ્ચર્ય થશે. કારણ કે આ કહાણીને જે વાત સૌથી ખાસ બનાવે છે એ આ જ છે. ગુજરાતી રંગભૂમિની આ આઇકોનિક હિરોઈન, આ સુંદરી, એ વાસ્તવમાં એક પુરુષ હતા, જેમનું નામ હતું જયશંકર ભોજક. તો હવે સવાલ એ થાય કે આ કઈ રીતે શક્ય બન્યું? એક પુરુષ, જયશંકર ભોજક, કઈ રીતે ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં અમર થઈ ગયેલી સુંદરી બન્યા? ચાલો જાણીએ. તો એમની કહાણી શરૂ થાય છે 30 જાન્યુઆરી 1889ના રોજ. વિસનગર પાસે એક ગામ, ત્યાં એમનો જન્મ થયો. પણ એમની કલાની યાત્રા શરૂ થઈ મુંબઈમાં, જ્યાં એમણે ગુજરાતી નાટક સમાજ સાથે કામ કરવાનું શરૂ કર્યું. અને ત્યાં જ એમને મળ્યું એ નામ જે એમની ઓળખ બની ગયું. થયું એવું કે સૌભાગ્ય સુંદરી નામના એક નાટકમાં એમણે સુંદરીનું મુખ્ય પાત્ર ભજવ્યું. અને એમનો અભિનય એટલો જીવંત હતો કે લોકો માટે જયશંકર ભોજક અને સુંદરીનું પાત્ર બંને એક જ બની ગયા. ત્યારથી લોકો એમને જયશંકર સુંદરી કહીને જ ઓળખવા લાગ્યા. તો સુંદરી નામ તો કાયમ માટે એમની સાથે જોડાઈ ગયું, પણ એમની કારકિર્દી કેટલી વિશાળ અને પ્રભાવશાળી હતી એનો અંદાજો લગાવવા માટે કેટલાક આંકડા જોવા બહુ જરૂરી છે. ચાલો જોઈએ. 35 વર્ષ, 3.5 દાયકા સુધી એમણે ગુજરાતી રંગભૂમિ પર રાજ કર્યું. અને આ 35 વર્ષોમાં એમણે 60થી પણ વધારે નાટકોમાં લીડ હિરોઈનનો રોલ કર્યો. અને સૌથી ચોંકાવનારો આંકડો તો હવે આવે છે. એમને લગભગ 8,000 વખત સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. વિચાર તો કરો. અને એવું પણ નહોતું કે એમણે ખાલી સુંદરીનું જ પાત્ર ભજવ્યું. એમની રેન્જ જબરદસ્ત હતી. સૌભાગ્ય સુંદરીના સુંદરી હોય કે પછી નૂરજહાં હોય, કૃષ્ણચરિત્રના રાધા હોય કે કામલતા, દરેક પાત્રને એમણે જીવંત કરી દીધું અને લોકોનો એટલો બધો પ્રેમ મેળવ્યો જેની કોઈ સીમા નથી. અહીં એક મજેદાર વાત જાણવા જેવી છે. પોતાની આટલી લાંબી કારકિર્દીમાં એમણે પુરુષનો રોલ કેટલી વાર કર્યો હશે? ફક્ત એક જ વાર. મેના ગુર્જરી નાટકમાં એક પિતાની ભૂમિકા ભજવી હતી. આના પરથી જ ખ્યાલ આવે કે સ્ત્રી પાત્રોને જીવંત કરવામાં એમની માસ્ટરી કેટલી ગજબની હશે. અને જે વાત એમને વધુ મહાન બનાવે છે એ છે કે આ બધું જ એમણે કોઈપણ જાતની ફોર્મલ ટ્રેનિંગ વગર મેળવ્યું હતું. બધું જ પોતાના પ્રયત્નોથી, પોતાની લગનથી. આજ તો એમની સફળતાને અનેક ગણી મોટી બનાવે છે. ઓકે, તો 3.5 દાયકા સુધી સ્ટેજ પર રાજ કર્યા પછી જ્યારે આવી કોઈ લેજેન્ડરી વ્યક્તિ નિવૃત્ત થાય, ત્યારે એમના જીવનમાં શું આવે? શું બધું અટકી જાય? ના, બિલકુલ નહીં. 1932માં સ્ટેજ પરથી રિટાયર થયા, પણ એમનું કામ અટક્યું નહીં. એમણે થિયેટર વિશે લેખો લખવાનું શરૂ કર્યું. અને પછી 1948માં અમદાવાદમાં નાટ્ય વિદ્યા મંદિરની સ્થાપના કરી. એમનું યોગદાન એક નવા રૂપમાં ચાલુ જ રહ્યું. એટલું જ નહીં, એમણે પોતાની આત્મકથા પણ લખી, થોડા આંસુ થોડા ફૂલ. આ પુસ્તક આજે પણ એમના જીવન અને એ સમયના થિયેટરને સમજવા માટે એક બહુ જ મહત્વનો દસ્તાવેજ છે. અને એમણે જે નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું હતું ને, એમાંથી જ નટમંડળ જેવી સંસ્થાનો જન્મ થયો. આ નટમંડળે ગુજરાતના થિયેટર જગતમાં એક નવી લહેર લાવી દીધી. આ બતાવે છે કે એમનો પ્રભાવ ખાલી એક્ટિંગ સુધી સીમિત નહોતો, એ એક સંસ્થાના નિર્માતા પણ હતા. તો સ્વાભાવિક છે કે આટલા મોટા યોગદાનને સન્માન તો મળે જ. એમના આ અમર વારસાને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યો. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો. 1963માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના કલા વિભાગના પ્રમુખ પણ બન્યા. ગુજરાત સરકાર તરફથી અને રાષ્ટ્રપતિ તરફથી પણ એવોર્ડ્સ મળ્યા. અને દેશનું એક બહુ મોટું સન્માન પદ્મવિભૂષણ પણ એમને આપવામાં આવ્યું. અને પછી 22 જાન્યુઆરી 1975ના રોજ એમણે દુનિયાને અલવિદા કહ્યો.
એમના જવાથી ગુજરાતી રંગભૂમિના એક સુવર્ણયુગનો, એક આખા પ્રકરણનો અંત આવ્યો. જયશંકર સુંદરીનું જીવન અને એમની કલા આપણને એક બહુ મોટો સવાલ વિચારવા પર મજબૂર કરે છે. શું કલા માટે જેન્ડરની કોઈ સીમાઓ હોય છે? શું આર્ટ સ્ત્રી કે પુરુષના ભેદભાવથી પર છે? એમનું આખું જીવન જ કદાચ આ સવાલનો સૌથી સચોટ જવાબ છે.